વડોદરામાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। એક વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલાને ફસાવી। મહિલાને ફસાવવા યુવકે હિન્દુ નામ ધારણ કર્યું। મોહસિન અયુબ ખાન પઠાણે મનોજ સોની તરીકે મહિલાને પોતાની ઓળખ આપી। ભાંડો ફૂટતા મહિલા અને તેના 2 સંતાનોને ધર્મ પરિવર્તન માટે પણ ધમકાવ્યા। વિધર્મી યુવકે મહિલાના નામે 90,000ની લોન પણ લીધી। 1 લાખ રોકડા પણ પડાવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મહિલાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપેલી હતી, જે હકીકતે એ વ્યક્તિનું નામ મોહસિન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે। એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા। સને 2022 એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા।